કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપ તમામ મિત્રોનું આજના ફરીથી લેક્ચરની અંદર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો. જેમ જેમ મિત્રો સિસ્ટમ પૂરી થતી જાય છે એમ આપણે લાસ્ટમાં ન્યુરોવાસ્ક્યુલર સિસ્ટમ, નર્વસ સિસ્ટમ સ્ટાર્ટ કરીને ડિટેલમાં એનાટોમી જોઈએ અને ડિસીઝ કન્ડિશન હવે સ્ટાર્ટ કરવાની છે મિત્રો. તો આજે આપણે ડિસીઝ કન્ડિશન સ્ટાર્ટ કરીશું. જેમ જેમ લેક્ચર ચાલુ છે એમ તમે પણ જોડે જોડે વાંચતા રહેજો, જેથી કરીને તમારો ફ્લો કન્ટિન્યુઅસલી ચાલુ રહે. અને અબકી બાર 1903 પાર માટે આપણે જે મહેનત કરી રહ્યા છીએ, તમે અને હું, તમારા મા બાપનું અને તમારું સપનું સાકાર કરવા માટે જે મહેનત કરી રહ્યા છીએ, સાથે મળીને 100% આપણે સાકાર કરીશું મિત્રો. તો ન્યુરોવાસ્ક્યુલર ડિસીઝ કન્ડિશન જે નર્વસ સિસ્ટમની કઈ કઈ ડિસીઝ કન્ડિશન છે કે જેના લીધે બ્રેઇન અને સ્પાઇનલ કોડ અને નર્વસ સિસ્ટમની અંદર પ્રોબ્લેમના લીધે જે ડિસીઝ કન્ડિશન જોવા મળશે એને આપણે ન્યુરોવાસ્ક્યુલર ડિસીઝ કહીશું અને એને વન બાય વન એક ડિસીઝ કન્ડિશન જોઈશું. તો વન બાય વન મિત્રો આપણે એક એક સિસ્ટમ પૂરી કરતાં કરતાં હવે લાસ્ટની અંદર આના પછી એક ખાલી એન્ડોક્રાઇન સિસ્ટમ આપણે બાકી રહેશે, એ પૂરી કરીશું એટલે આપણે આખી મેડિકલ સર્જિકલ નર્સિંગ જે સબ્જેક્ટ છે આપણો આખો પૂરો થઈ જશે. તો તમે પણ જોડે જોડે વાંચી અને અબકી બાર 1903 પાર માટે આપણે જે મહેનત કરી રહ્યા છીએ એને રંગે લાવવા માટે હાર્ડવર્ક, પેશન્સ અને કન્ટિન્યુટી સાથે મહેનત કરજો, જેથી કરીને આપણું સપનું સાકાર થઈ જાય. અબકી બાર 1903 પારમાંથી આપણી એક સીટ બુક કરી અને આ ભરતીની અંદર આપણે લાગી જઈએ, બરાબર. તો મિત્રો ફર્સ્ટ છે આપણું એપિલેપ્સી. તો એપિલેપ્સી શું છે મિત્રો? એક નર્વસ સિસ્ટમનો ડિસઓર્ડર છે. વન બાય વન આપણે ડિટેલની અંદર જોઈશું મિત્રો. તો નર્વસ સિસ્ટમના જે ડિસીઝ કન્ડિશન છે એની અંદર એપિલેપ્સી જોઈએ. એપિલેપ્સીની ડેફિનેશન મિત્રો જોઈએ. વોટ ઇઝ ધ એપિલેપ્સી? ઇટ ઇઝ ધ કન્ડિશન કેરેક્ટરાઇઝ બાય ધ રિકરન્ટ સીઝર. શાના એપિસોડ આવશે? રિકરન્ટ સીઝર, 2 or more episode of seizure resulting from abnormal and excessive neurological discharge. અબનોર્મલ અને એક્સેસિવ ન્યુરોલોજીકલ ડિસ્ચાર્જ થશે, એના લીધે એપિલેપ્ટિક સીઝર આર અ સાઇન ઓફ સેરેબ્રલ ડાયફંક્શન. સેરેબ્રલ ડાયફંક્શન જે એપિલેપ્ટિક સિરપ આવે છે એને આપણે સેરેબ્રલ ડાયફંક્શન એટલે કે સેરેબ્રલ જે બેલેન્સ અને મોટર મૂવમેન્ટ ફંક્શન એનું છે એની અંદર ફંક્શન નોર્મલ છે એની જગ્યાએ અબનોર્મલ થશે, એને કહીશું સેરેબ્રલ ડાયફંક્શન. તો એપિલેપ્સી શું છે? કન્ડિશન ઇઝ ધ કેરેક્ટરાઇઝ બાય ધ રિકરન્ટ એપિસોડ ઓફ સીઝર. વારંવાર સીઝરના એપિસોડ આપવા એને કહીશું આપણે એપિલેપ્સી. એન્ડ અબનોર્મલ એન્ડ એક્સેસિવ ન્યુરોલોજીકલ ડિસ્ચાર્જ, એના લીધે શાના લીધે થશે? અબનોર્મલ ન્યુરોલોજીકલ ડિસ્ચાર્જના લીધે, બરાબર. તો 1 or more રિકરન્ટ એટેક ઓફ એપિસોડ ઓફ સીઝર એને આપણે કહીશું એપિલેપ્સી. એની કેરેક્ટરિસ્ટિક શું છે મિત્રો? તો જોઈએ. 3 મેઇન કેરેક્ટરિસ્ટિક ઓફ ધ એપિલેપ્ટિક સીઝર. એપિલેપ્ટિક સીઝરની મેઇન 3 કેરેક્ટરિસ્ટિક કઈ છે? તો ધ્યાન રાખજો. લોસ ઓફ કંટ્રોલ વેરિયસ ડિગ્રી, એટલે આપણો જે કંટ્રોલ છે બોડીનો એને આપણે લોસ કરી નાખશે એ પેશન્ટની અંદર જેને આના એપિલેપ્સીના એપિસોડ હશે એને. ધ એપિસોડિક નેચર ઓફ ધ એટેક. ધ એપિસોડિક નેચર ઓફ ધ એટેક દે સ્ટાર્ટ સડનલી એન્ડ દે ટર્મિનેટ સડનલી. એટલે જે એપિસોડ આવશે એ અચાનક સ્ટાર્ટ થઈ જશે અને જ્યારે ટર્મિનેટ થશે ત્યારે પણ અચાનક થશે, બરાબર. તો એની કેરેક્ટરિસ્ટિક છે. એક તો આખા બોડીનો લોસ કંટ્રોલ કરશું વેરિયસ ડિગ્રી ઉપર. પછી એપિસોડિક એનું નેચર છે સ્ટાર્ટ, એટેક જે થશે એ સ્ટાર્ટ સડનલી એન્ડ ટર્મિનેટ એટલે કે એનું પૂરું જે થશે એ પણ અચાનક ગાયબ થઈ જશે, બરાબર. એન્ડ ધ રેપિટેટિવ ક્લિનિકલ પેટર્ન એટેક આર આઇડેન્ટિકલ ફ્રોમ એપિસોડ ટુ એપિસોડ. રેપિટેટિવ પેટર્નની અંદર આવશે, વારંવાર રેપિટેટિવ પેટર્નની અંદર આવશે, અમુક ડ્યુરેશનના રેપિટેશન પીરિયડની અંદર આવશે. તો એની આ મેઇન કેરેક્ટરિસ્ટિક છે જે એપિલેપ્ટિક સીઝર આવશે એની, કે એની અંદર લોસ ઓફ કંટ્રોલ થશે વેરિયસ ડિગ્રી. જે એનો એપિસોડનું નેચર છે સ્ટાર્ટ સડનલી થશે અને ટર્મિનેટ પણ સડનલી થશે, અને એનો જે સીઝરના એટેક છે રેપિટેટિવ ક્લિનિકલ પેટર્નની અંદર હશે. તો આ ધ્યાન રાખજો કે જે એપિસોડિક સીઝરના એપિસોડ આવે છે એને આપણે એપિલેપ્સી કહીએ છીએ, જે એપિલેપ્ટિક સીઝર એની કેરેક્ટરિસ્ટિક કહી છે. એના પછી છે મિત્રો એના ટાઈપ્સ કયા કયા છે? તો એક છે મિત્રો લોકલાઇઝ છે. લોકલાઇઝ કોઝડ બાય, લોકલાઇઝ શાના લીધે થાય છે? તો કોઝડ બાય જે લોકલાઇઝ એરિયા ઓફ ધ બ્રેન ડાયન ફંક્શન. એની અંદર અમુક લોકલાઇઝ એરિયા બ્રેનના છે ડાય ફંક્શન હશે. ધ એપિલેપ્ટિક ફોકસ ઇન ધ સેરેબ્રલ કોર્ટેક્સ એન્ડ ડુ નોટ સ્પ્રેડ. ખાલી સેરેબ્રલ કોર્ટેક્સની અંદર હશે પણ એની અંદર કોઈ સ્પ્રેડ થયું નહીં હોય. એન્ડ સિમ્ટમ આર રિલેટેડ ટુ એરિયા ઇન્વોલ્વ. જે પ્રમાણેના એરિયા ઇન્વોલ્વ હશે એટલે લોકલાઇઝ એટલે જે બ્રેઇનનું એરિયા છે એના સ્મોલ એરિયાની અંદર, લોકલાઇઝ એરિયાની અંદર ડાય ફંક્શન થશે અને આપણે કહીશું લોકલાઇઝ એપિલેપ્સી. અને બીજું છે મિત્રો જનરલાઇઝ.
બીજું ટાઈપ છે મિત્રો જનરલાઇઝ એને કહીશું તો અબનોર્મલ ઇમ્પલ્સિસ ઓરિજિનેટેડ ફ્રોમ ધ સેરેબ્રલ કોર્ટેક્સ એન્ડ સ્પ્રેડ. અબનોર્મલ જે ઇમ્પલ્સિસ છે એ ક્યાંથી જનરેટ થશે? સેરેબ્રલ કોર્ટેક્સમાંથી, અને એ આખા બોડીની અંદર સ્પ્રેડ થશે. એને કહીશું જનરલાઇઝ. લોકલાઇઝ એટલે બ્રેઇનના અમુક પાર્ટની અંદર એના ડાયફંક્શન થશે, પણ જનરલાઇઝની અંદર જે ઇમ્પલ્સિસ છે ઓરિજિનેટેડ સેરેબ્રલ કોર્ટેક્સથી થઈ અને આખા બ્રેઇનની અંદરની બોડીમાં સ્પ્રેડ થશે, જેના લીધે આપણને સીઝરના એટેક આવશે. તો એના મેઇનલી બે ટાઈપ છે, જનરલાઇઝડ એન્ડ લોકલાઇઝ. હવે એનું ઓરિજિન ઓફ લોકલાઇઝ એપિલેપ્સી. જે લોકલાઇઝ એપિલેપ્સી છે એનું ઓરિજિન ક્યાંથી થાય છે જોઈએ. The abnormal impulses originated from the specific area of the cerebral cortex do not spread. આની અંદર કોઈ સ્પ્રેડ થશે નહીં લોકલાઇઝની અંદર, અને સેરેબ્રલ કોર્ટેક્સના લોકલાઇઝ એરિયામાંથી સ્પ્રેડ થશે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જોઈ લો, એક આ એરિયામાંથી એના જે એપિલેપ્સીનો એટેક છે એ સ્પ્રેડ થયો ખાલી લોકલ એરિયાની અંદર, એ સ્પ્રેડ ક્યાંય થશે નહીં, બરાબર. સેરેબ્રલ કોર્ટેક્સમાંથી સ્પ્રેડ ક્યાંય થશે નહીં, બરાબર. સ્પેસિફિક એરિયાની અંદર ઇમ્પલ્સિસ જનરેટ થશે. અબનોર્મલ ઇમ્પલ્સિસ ઓરિજિનેટેડ ફ્રોમ ધ સ્પેસિફિક એરિયા એન્ડ ડુ નોટ સ્પ્રેડ. સ્પેસિફિક એરિયા એટલે સેરેબ્રલ કોર્ટેક્સના સ્પેસિફિક એરિયાની અંદર ઇમ્પલ્સ જનરેટ થશે, ઓરિજિનેટ થશે, અને એ સ્પ્રેડ થશે નહીં, બરાબર. અને કહીશું લોકલાઇઝ એપિલેપ્સી. ઓરિજિન ઓફ જનરલાઇઝ એપિલેપ્સી. જનરલાઇઝ એપિલેપ્સી કઈ રીતે થાય છે અહીંયા તમે જોઈ શકો છો. ધ અબનોર્મલ ઇમ્પલ્સિસ ઓરિજિનેટેડ ફ્રોમ ધ સેરેબ્રલ કોર્ટેક્સ એન્ડ સ્પ્રેડ. સેરેબ્રલ કોર્ટેક્સમાંથી ઇમ્પલ્સિસ જનરેટેડ થયા અને આખા જે બ્રેઇનની અંદર છે સ્પ્રેડ થયા, બરાબર. આને કહીશું જનરલાઇઝ એપિલેપ્સી. પહેલાંની અંદર ખાલી એક જ જગ્યાએથી સ્પેસિફિક એરિયાની અંદર જનરેટ થતા હતા અને એ સ્પ્રેડ નહોતા થતા, એને કહીશું લોકલાઇઝ એપિલેપ્સી. પણ ઓરિજિનેટેડ સેરેબ્રલ કોર્ટેક્સમાંથી થઈ અને આખા બ્રેઇનની અંદર બધે સ્પ્રેડ થાય છે, એને કહીશું જનરલાઇઝ એપિલેપ્સી. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ સમજાઈ ગયો છે તમને, અને ધ્યાન પણ રાખજો, પૂછાય એવા ક્વેશ્ચન છે. હવે એની કોઝિસ શું છે, એટિયોલોજી શું છે એપિલેપ્સીની? તો ફર્સ્ટ છે મિત્રો, જીનેટિકલી ઇન ધ સમ બ્રીડ્સ ઓટોઝોમલ રેસેસિવ ટ્રેટ જે હશે, બરાબર, એની અંદર જોવા મળશે એઝ અ જર્મન શેફર્ડ એન્ડ કોલા. એટલે મતલબ જીનેટિકલી એનો એક કોઝિસ હોઈ શકે એપિલેપ્સીનું. બીજું છે ઇન્ફેક્શન, ડિસ્ટેમ્પર એન્ડ ટોક્સોપ્લાઝમસ. એટલે ઇન્ફેક્શન તમને ડિસ્ટેમ્પર્સ અને ટોક્સોપ્લાઝમસના જે ઇન્ફેક્શન થાય છે બોડીની અંદર, એ બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ સુધી પહોંચશે તો એના લીધે પણ થઈ શકે છે. હેડ ટ્રુમા એન્ડ નિયોપ્લાઝિયા. એટલે જે સેલનો અબનોર્મલ સેલનો ગ્રોથ છે એના લીધે, અને કોઈ હેડ ટ્રુમા છે, બરાબર, એના લીધે, અને બ્રેઇનની કોઈ ટ્યુમર હોય એના લીધે પણ એપિલેપ્સી આવી શકે છે. ઇન્ફ્લામેટરી કન્ડિશન. બ્રેઇનની અંદર ફોર એક્ઝામ્પલ આપણે મેનેન્જાઇટિસ છે કે કોઈ વાયરલ ઇન્ફેક્શન છે, એન્સેફેલાઇટિસ છે, એ ઇન્ફ્લામેટરી કન્ડિશનના લીધે પણ આપણને શું કહેવાય રિકરન્ટ સિઝરના એટેક આવી શકે છે. અને બીજો ઇડિયોપેથિક અનનોન કોઝિસ પણ હોઈ શકે છે. તો જીનેટિકલી ઇન્ફેક્શન હોઈ શકે છે, હેડ ટ્રુમા એન્ડ નિયોપ્લાઝિયા, અબનોર્મલ સેલનો ગ્રોથ છે એને આપણે ટ્યુમર કહીશું, એ પણ હોઈ શકે છે. ઇન્ફ્લામેટરી કન્ડિશન અને ઇન્ફ્લામેટરી કોઝિસ, તો આ બધા કોઝિસના લીધે એપિલેપ્સી આવી શકે છે. હાઇપોકેલ્સેમિયા, મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. હાઇપોકેલ્સેમિયા, હાઇપોગ્લાયસેમિયા એન્ડ થાઇમિન ડેફિશિયન્સી. થાઇમિન ડેફિશિયન્સીથી કયો ડિસીઝ કન્ડિશન થાય છે મિત્રો? બેરી યાદ રાખજો. હાઇપોકેલ્સિયામાં જેની પેશન્ટની જે બોડીની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઓછું હશે એ પેશન્ટની અંદર પણ આ સીઝરના એટેક આવી શકે છે. આપણે ટીટાની એક ડિસીઝ કન્ડિશન પણ જોઈએ છીએ. અને હાઇપોગ્લાયસેમિયા કે જેની અંદર સુગરનું લેવલ ઓછું હશે એ પેશન્ટની અંદર પણ આ એટેક આવી શકે છે. તો આ ખાસ ધ્યાન રાખજો. હાઇપોકેલ્સેમિયા, હાઇપોગ્લાયસેમિયા અને થાઇમિન ડેફિશિયન્સી. રિનલ એન્ડ ઇપેટિક ડાયફંક્શન. જે પેશન્ટની અંદર રિનલ અને ઇપેટિક એટલે લીવર અને ડાયફંક્શન છે, ફોર એક્ઝામ્પલ લીવર ફેલ્યુરવાળું, રિનલ ફેલ્યુરવાળું પેશન્ટ છે, એની અંદર પણ એપિસોડ આવવાના ચાન્સીસ છે. કારણ કે રિનલ ફેલ્યુર થશે તો એ પેશન્ટની અંદર ફ્લુઇડ એક્યુમ્યુલેટેડ બોડીની અંદર થશે, અને એના લીધે પેશન્ટને પેરીઓર્બિટલ એરિયાની અંદર રિઝ્યુની અંદર ચૂકવા સ્વેલિંગ થઈ અને ઇડિયામાં થશે, અને જનરલાઇઝ ઇઝેમાં થશે આખા બોડીને, તો એને આપણે કહીશું એના સારખા, બરાબર. અને ઇપેટિક ફંક્શનના લીધે પણ જે બાઇલનું પ્રોડક્શન થવું જોઈએ એ થશે નહીં, અને બીજા ઘણા બધા જે લીવરના ફંક્શન છે એ ડિસ્ટર્બ થશે, અને એના લીધે સીઝરના એટેક આવી શકે છે, બરાબર. તો એની એટિયોલોજી કોઝિસ છે કે જેના લીધે આપણા રિકરન્ટ સીઝરના એપિસોડ આવી શકે. અને લીડ ઇન્ટોક્સિકેશનના લીધે પણ આપણા સીઝરના એપિસોડ આવી શકે છે, બરાબર. તો બધા કોઝિસ હતા કે જેના લીધે એપિલેપ્સીના એટેક એટલે કે રિકરન્ટ સીઝરના એટેક આવી શકે છે. સાઇન સિમ્ટમની અંદર ક્લિનિકલ સાઇન્સ શું છે?
લોકલાઇઝ મોટર એક્ટિવિટી એક્ઝામ્પલ ટોનિક સીઝર ઓફ વન લેગ અથવા તો ફેશિયલ ટ્વિસ્ટિંગ. ફેશિયલ ટ્વિસ્ટિંગ હોઈ શકે, લોકલાઇઝ જો મોટર એક્ટિવિટી હોય તો, અને ટોનિક સીઝરનો એટેક હોય વન લેગનો તો એ પણ થઈ શકે છે જે ક્લિનિકલ સાઇઝની અંદર. એટલે કે જો લોકલાઇઝ ઇફેક્ટ હશે તો લોકલ પાર્ટની ઉપર આવશે. ઓટોનોમિક સાઇન્સ સચ એઝ અ પ્યુપિલ ડાયલેશન, સલાઇવેશન, વોમિટિંગ. ઓટોનોમિક જે સાઇન કહીએ આપણે, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, પ્યુપિલ ડાયલેટ થઈ શકે છે, સલાઇવેશન અને વોમિટિંગ પણ પેશન્ટને થઈ શકે છે. યુરિનેશન પણ પાસ ઘણા બધા પેશન્ટને થઈ જાય છે. ટોનિક સીઝર ઇન ધ લિમ્સની અંદર અહીંયા તમે જોઈ શકો છો ટોનિક સીઝર પણ આવી શકે છે. એટલે લિમ્સ તમારા પેરાલાઇઝ થઈ ગયા એવું પેશન્ટને ફીલ થશે, એ પેશન્ટ ઊભું નહીં થઈ શકે. ડાયલેટેડ આઈ પ્યુપિલ, પેશન્ટને જે પેશન્ટ હોય એને પ્યુપિલ પણ આઈ ડાયલેટેડ થઈ જશે. અહીંયા આપણે કેટને બતાવી છે અને એના આઈ તમે જોઈ શકો છો. અહીંયા બી તમે જોઈ શકો છો ડોગની અંદર. અને ડાયગ્નોસિસ આપણે કઈ રીતે કરશું, ડિટેલ આપણે એને કેસ હિસ્ટ્રી લઈશું કે એને ક્યારે ક્યારે એટેક આવે છે, કેટલા ટાઈમે એટેક આવે છે, કેટલી વખત આવ્યો છે, બરાબર. એ ડિટેલની અંદર હિસ્ટ્રી લઈશું. ક્લિનિકલ સાઇન કોઈ એપિરિયડ થાય છે કે નહીં પેશન્ટને. લેબ ડાયગ્નોસિસની અંદર યુરિન એનાલિસિસ છે, સિરમની અંદર હાઇપોકેલ્સિયમિયા અને હાઇપોગ્લાયસેમિયા પેશન્ટને ચેક કરાવશું. રેડિયોગ્રાફિક ફ્રેક્ચર, ટ્રુમા અથવા તો નિયોપ્લાઝિયા, બ્રેઇનની અંદર કોઈ ફ્રેક્ચર થયેલું છે, કોઈ ટ્રુમા થયેલું છે કે અબનોર્મલ કોઈ ટ્યુમર્સ છે, સેલનો ગ્રોથ થયેલો છે, એના અંદર આપણે રેડિયોગ્રાફિક સ્ટડી કરાવીશું પેશન્ટને. હવે જે પેશન્ટને રિકરન્ટ એપિસોડ આવે છે એપિલેપ્સીના, એની ટ્રીટમેન્ટ શું છે, તો ટ્રીટમેન્ટ ઓફ પ્રાઇમરી કોઝિસ, એની અંદર એન્ટી એપિલેપ્ટિક ડ્રગ છે. જે એપિલેપ્સીના રિકરન્ટ એપિસોડ આવે છે અને પ્રાઇમરી કોઝિસની ટ્રીટમેન્ટ છે એની અંદર એન્ટી એપિલેપ્ટિક જે ડ્રગ આવે છે એની અંદર ફિનોબાર્બિટોલ 3 to 5 mg kg પર ડેની અંદર 3 to 5 mg per kg per day, 1 daily dose અથવા તો ડિવાઇડ ઇન એડમિનિસ્ટ્રેટેડ ટ્વાઇસ ઇન ધ ડે. એટલે બીડીની અંદર આપણે આપવાનો 3 to 5 mg per kg ફિનોબાર્બિટોલ, બરાબર. પછી છે પોટેશિયમ બ્રોમાઇડ અથવા તો સોડિયમ બ્રોમાઇડ 20 થી 40 તો 60 mg પર kg પર ડે, 1 ડેલી ડોઝ એટલે ઓડીની અંદર ડોઝ આપવાનો. પ્રીમાઇડોન 20 થી 30 mg પર kg પર ડે અને ફેન્ટોઇન 2 to 5 mg પર kg ગીવન એઝ સ્લો આઈવી ઇન્જેક્શન. ફેન્ટોઇન ઇન્જેક્શન તો તમે જો કોઈ ઇમરજન્સીની અંદર મિત્રો કોઈ ડ્યુટી કરતા હોય તો એપિલેપ્સીવાળું પેશન્ટ આવશે એને ફટ આઈવી 100 ml એનએસની અંદર 2 to 5 mg આપણે પર કેજી જે આઈવી ઇન્જેક્શન આવે છે ફેન્ટોઇનનું એ આપણે સ્ટાર્ટ કરી દેતા હોય છે. વિધિન 2 મિનિટની અંદર એના એપિસોડ હોય છે બંધ થઈ જતા હોય છે, બરાબર. તો આ જે પ્રાઇમરી કોઝિસની ટ્રીટમેન્ટ છે કે જે આપણે પ્રાઇમરી ટ્રીટમેન્ટ એને આપી શકીએ. અને જો કોઈ કોઝ આઈડેન્ટિફાય થાય, ફોર એક્ઝામ્પલ કોઈ નિયોપ્લાઝમા છે કે અબનોર્મલ બ્રેનનો સેલનો ગ્રોથ છે, ટ્યુમર્સ છે, એના લીધે કોઈ ન્યુરોન્સની અંદર ઉપર પ્રેશર આવી અને અબનોર્મલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીના લીધે પેશન્ટને સીઝરના એટેક આવે છે તો એના માટે આપણે એનું ડેફિનેટિવ સર્જરી કરાવી, ન્યુરો સર્જનને બતાવી અને જે એનું ડેફિનેટિવ કોઝિસ છે એને રિમૂવ કરવું પડશે, બરાબર. તો આ હતું આપણું એપિલેપ્સી કે એની ડેફિનેશન શું છે, શાના લીધે થાય છે, કોઝિસ શું છે, એના સાઇન સિમ્ટમ શું છે, બરાબર. ડિટેલની અંદર આપણે જોયું. હવે બીજું ડિસ્કસ કન્ડિશન છે મિત્રો નાર્કોલેપ્સી. નાર્કોલેપ્સી શું છે? નાર્કોલેપ્સી ઇઝ ધ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર એસોસિએટેડ વિથ ધ અબનોર્માલિટીઝ ઓફ રેપિડ આઈ મૂવમેન્ટ. એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે, એની અંદર અબનોર્માલિટીઝ છે ને જે રેપિડ આઈ મૂવમેન્ટ, સ્લીપ વિથ એક્સેસિવ ડે ટાઈમ સ્લીપીનેસ, એટલે એક્સેસિવ આઈ મૂવમેન્ટ સાથે સ્લીપ અને એની સાથે એક્સેસિવ ડે ટાઈમ સ્લીપીનેસ, પેશન્ટને દિવસની અંદર વધારે પડતી ઊંઘ આવશે, બરાબર. તો ધ્યાન રાખજો, એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેના લીધે અબનોર્માલિટી ઓફ રેપિડ આઈ મૂવમેન્ટ, સ્લીપ વિથ એક્સેસિવ ડે ટાઈમ સ્લીપ, એટલે અબનોર્મલ રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપની સાથે સાથે ડે ટાઈમની અંદર વધારે સ્લીપીનેસ પેશન્ટને રહેશે, એને કહીશું નાર્કોલેપ્સી. અકર્સ સ્પોરાડિકલી ઇન ધ ડોગ્સ એન્ડ રેરલી ઇન કેટ્સ, એનું આપણે કંઈ લેવા દેવા નથી. કેટાપ્લેક્સી બીજો મિત્રો ટર્મ છે, કેટાપ્લેક્સી. કેટાપ્લેક્સી ઇઝ ધ ઓફટન ધ ડોમિનન્ટ ક્લિનિકલ સાઇન વિચ ઇઝ ધ કેરેક્ટરાઇઝ બાય ધ સડન પેરોક્ઝિમલ એટેક ઓફ ધ ફ્લેસિડ પેરાલાઇસિસ. સડન પેરોક્ઝિમલ એટેક ઓફ ફ્લેસિડ પેરાલાઇસિસ, મસલ્સ એટોની એટલે સ્ટીફનેસ થઈ જશે, વિથ ધ કન્ઝર્વેશન ઓફ ધ કોન્શિયસનેસ that may last from the few seconds to the more than 20 minutes. અચાનક જ સડનલી મિત્રો પેરોક્ઝિમલ એટેક થશે, એના લીધે ફ્લેસિડ મસલ્સ એટોનીના લીધે ફ્લેસિડ પેરાલિસિસ થઈ જશે પેશન્ટ, એને કહીશું આપણે કેટાપ્લેક્સી. આ ધ્યાન રાખજો. એની એટિયોલોજી શું છે? ઇમ્બેલેન્સ બિટવીન ધ કોલિનર્જિક એન્ડ કેટાકોલોમોલાઇન.
હાઇપર એક્ટિવ કોલિનર્જિક જે રિસેપ્ટર છે એ આપણા હાઇપર એક્ટિવ અને કેટાકોલોમાઇન છે હાઇપો એક્ટિવ, એટલે બંને વચ્ચેનું ઇમ્બેલેન્સ થશે હાઇપો એક્ટિવ અને હાઇપર એક્ટિવનું ન્યુરો ટ્રાન્સમીટરની અંદર સિસ્ટમ વિધિન ધ CNS ડ્યુ ટુ જે આપણા ન્યુરો ટ્રાન્સમીટર છે બરાબર હાઇપર એક્ટિવ અને હાઇપો એક્ટિવ, એટલે જે ઇમ્બેલેન્સ થશે કોલિનર્જિક અને કેટાકોલોમાઇનિક રિસેપ્ટરની વચ્ચે, જે આપણે ડિટેલમાં ડોપામાઇન ને એસિટાઇલ કોનાઇનને ભણ્યા હતા બધા ન્યુરો ટ્રાન્સમીટર બરાબર. તો એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર ન્યુરો ટ્રાન્સમીટર છે એની અંદર ઇમ્બેલેન્સના લીધે આ પેશન્ટને જોવા મળશે નાર્કોલેપ્સી અને કેટાપ્લેક્સી. શાના લીધે થઈ શકે તો ડિફ્યુઝ એન્સેફેલાઇટિસ, બ્રેનનું ઇન્ફ્લામેશન થઈ છે. પછી કેનાઇન ડિસ્ટેમ્પર, એટલે આપણે કોઈ એવા સબસ્ટાન્સ એબ્યુઝ કર્યા એના લીધે હોઈ શકે. જેનેટિકલી પ્રીડોઝ ડિસ્પોઝિશન, રિસેસિવ ટ્રેટ, એટલે મધર ફાધરના એના વારસાની અંદર જેનેટિકલી આવી શકે છે. તો આના લીધે આપણે આ કેટાપ્લેક્સી અને નાર્કોલેપ્સી થઈ શકે છે. ક્લિનિકલ સાઇન રેપિડ આઈ મુવમેન્ટ REM ડ્યુરિંગ ધ સ્લીપની અંદર પણ રેપિડ આઈ મુવમેન્ટ પેશન્ટને થશે. પછી એક્સેસિવ ડે ટાઈમ સ્લીપિંગ, વધારે પડતું પેશન્ટ દિવસની અંદર સૂતું રહેશે. પછી છે મસલ્સ ટ્વિસ્ટિંગ, વેરિયેબલ વોકલાઇઝેશન, ફેશિયલ ગ્રેમિંગ એન્ડ ચુઇંગ મૂવમેન્ટ, એટલે પેશન્ટને જે મસલ્સ ટ્વિસ્ટિંગ થઈ જશે એટલે વેરિયલેસ વોકલાઇઝેશન, બોલવામાં પેશન્ટને તકલીફ થશે. ફેશિયલ ગ્રેમિંગ આખોનો ચેન્જ થઈ જશે અને ચુઇંગ મૂવમેન્ટની અંદર પણ પેશન્ટને તકલીફ થશે. ફ્લેસિડ પેરાલાઇસિસ, જેને આપણે કહીશું કેટાપ્લેક્સી બરાબર, જે મસલ્સ છે સ્ટીફનેસ થઈ જશે. એટેક કેન બી ઇન્ક્લુડેડ ઇન ધ મોસ્ટ અફેક્ટેડ એનિમલ બાય એક્સરસાઇઝ તો ઇટિંગ. તો આ આપણા સાઇન સિમ્ટમ હતા કે જેની અંદર રેપિડ આઈ મુવમેન્ટ જોવા મળશે. પેશન્ટ દિવસની અંદર વધારે પડતું સૂતું રહેશે. જ્યારે તમે સ્લીપની અંદર હશો ત્યારે મિત્રો રેપિડ આઈ મુવમેન્ટ જોવા મળશે. મસલ સ્વિટિંગ થશે, ફ્લેસિડ પેરાલાઇસિસ થશે. બધા સાઇન સિમ્ટમ આની અંદર જોવા મળશે. સડન બ્રોટ ઓફ ડીપ સ્લીપ, એટલે પેશન્ટને આપણે જોયું એ પ્રમાણે ડે જે સ્લીપીનેસની અંદર વધારે પેશન્ટ અને સ્લીપીનેસની સાથે સાથે એને રેપિડ આઈ મુવમેન્ટ પણ જોવા મળશે. પેશન્ટ સૂતું રહેશે. ડાયગ્નોસિસની અંદર હિસ્ટ્રી કલેક્શન છે, એના ક્લિનિકલ સાઇન છે, ફ્લેસિડ પેરાલાઇસિસને માંડી સ્લીપીનેસ હિસ્ટ્રી તમે જોશો. સ્ટિમ્યુલેશન ટેસ્ટ, ગીવ એન અફેક્ટેડ ડોગ બોન એન્ડ વિધિન સેકન્ડ ઇટ્સ ધ ફ્લોર. સ્ટિમ્યુલેશન ટેસ્ટ એના ઉપર આપણે કરી શકીએ. અને આના માટે ટેસ્ટ શું છે, ટ્રીટમેન્ટ શું છે. ઇન્ટ્રાવેનસ ઇમિપ્રામાઇન એટ અ ડોઝ ઓફ 0.5 mg/kg. ઇમિપ્રામાઇન આપણે જે ડ્રગ્સ ભણી હતી સાયકેટ્રેકની અંદર એનો યુઝ થશે. ઇમિપ્રામાઇન ઇઝ ધ એન્ટી ડિપ્રેશન ડ્રગ એક્ટ ટુ ચેન્જ ધ બેલેન્સ. ઇમિપ્રામાઇન એન્ટી ડિપ્રેશન ડ્રગ છે એક્ટ ટુ ચેન્જ ધ બેલેન્સ ઓફ નેચરલી અકરિંગ કેમિકલ ઇન ધ બ્રેઇન. ન્યુરો ટ્રાન્સમીટરની અંદર જે ઇમ્બેલેન્સ ક્રિએટ થયું છે એને બેલેન્સ મેન્ટેન રાખશે. દેટ રેગ્યુલેટ ધ ટ્રાન્સમિશન ઓફ ધ નર્વ ઇમ્પલ્સિસ બિટવીન સેલ. અને બેલેન્સ મેન્ટેન રહેશે તો એનો જો ઇમ્પલ્સિસ જનરેટ થાય છે એનું બેલેન્સ પણ મેન્ટેન રહેશે બરાબર. એટ્રોપિન સલ્ફેટ 0.1 mg/kg IV એટ્રોપિન સલ્ફેટ પણ પેશન્ટને પ્રોવાઈડ કરશે. તો આ ટ્રીટમેન્ટની અંદર પણ ધ્યાન રાખજો. હવે આપણો એના પછીનું નેક્સ્ટ ડિસીઝ કન્ડિશન છે મિત્રો મેનિન્જાઇટિસ. બ્રેઇન અને સ્પાઇનલ કોડનું ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન અને કહીશું આપણે મેનિન્જાઇટિસ. ડેફિનેશન જોઈએ એની. ઇન્ફ્લામેશન ઓફ ધ મેનિન્જસ ઓફ ધ બ્રેઇન અને સ્પાઇનલ કોડનું જે કવરિંગ છે મેનિન્જસ એનું ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન એને કહીશું આપણે મેનિન્જાઇટિસ. બ્રેઇન એન્ડ સ્પાઇનલ કોડ, બ્રેઇનની અંદર પાયોમીટર, ડ્યુરામીટર અને આર્કનોમીટર દેટ મે ઇન્વોલ્વ ઇન ટુ ધ બ્રેઇન. મેનેન્જિયો એન્સેફેલાઇટિસ અથવા તો બ્રેઇન એન્ડ સ્પાઇનલ કોડ એને કહીશું મેનેન્જિયો એન્સેફેલોમાયલાઇટિસ. આ ધ્યાન રાખજો. બ્રેઇનના 3 લેયર છે, પાયોમીટર, ડ્યુરામીટર અને આર્કનોઇડ. એને જો ઇન્વોલ્વ કરશે બ્રેઇનની અંદર તો એને કહીશું મેનેન્જિયો એન્સેફેલાઇટિસ બરાબર. બ્રેઇન અને સ્પાઇનલ કોડ બંનેને જો ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન થશે તો મેનેન્જિયો એન્સેફેલોમાયલાઇટિસ. આ ધ્યાન રાખજો. બંને વચ્ચેનો ડિફરન્સ મિત્રો અહીંયા સ્ટાર કરું છું. એકલા બ્રેઇનનું ઇન્ફ્લામેશન ઇન્ફેક્શન થશે 3 લેયરનું તો એને કહીશું મેનેન્જિયો એન્સેફેલાઇટિસ. અને જો બ્રેઇન અને સ્પાઇનલ કોડ બંને સાથે હશે તો મેનેન્જિયો એન્સેફેલોમાયલાઇટિસ. characterized by clinically by the hyperesthesia and rigidity of the neck. હાઇપરેસ્થેશિયા થશે પેશન્ટ અને રિજિડિટી નેકની થઈ જશે બરાબર. તો આ મેનેન્જાઇટિસના ક્લિનિકલ સાઇન છે, ધ્યાન રાખજો. મોસ્ટ અફેક્ટેડ dogs are adult within men age around 5 years.
વાયરલ મેનિન્જાઇટિસ ચાઇલ્ડની અંદર પણ વધારે જોવા મળે છે. આપણું આ ડ્યુરામીટર, આર્ક્રોનોઇડ મીટર અને પાયામીટર છે, આ પાર્ટની અંદર જો બ્રેનની અંદર અફેક્ટેડ હશે, એ સબાર્કનોઇડ સ્પેસ છે, ગ્રે મીટર છે, પછી વિસ્કોન રોવિન સ્પેસ છે અને પેનેટ્રેટિંગ વસલ્સ છે. તો જે પ્રમાણેના ઇન્વોલ્વમેન્ટ હશે, બ્રેઇન હશે, તો એ પ્રમાણે આપણે એને કહીશું. અને સ્પાઇનલ કોડ ઇન્વોલ્વ હશે તો એનું આપણે એ પ્રમાણે એનું ટર્મિનોલોજી યુઝ કરીશું. ઇટિયોલોજી અને પેથોજેનેસિસ એની અંદર છે, ફર્સ્ટ છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન. તો CNS મોસ્ટ ઓફ્ટન અકર વાયા હિમેટોજીનિયસ સ્પ્રેડ, એટલે આપણા બાય બ્લડ થ્રુ સ્પ્રેડ થશે ફ્રોમ ધ ડિસ્ટન્ટ ફોકાઈ વિધિન ધ બોડીઝ. લંગ્સ અથવા તો સ્પ્લેનિક એબ્સેસિસ છે, વેજીટેટિવ એન્ડોકાર્ડિયાઇટિસ છે, પ્લુરાઇટિસ છે, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે. તો આ બધા જ્યારે બ્રેઇનની અંદર બ્લડ સપ્લાય થશે તો વાયા બ્લડ રૂટ થ્રુ જે હિમેટોજીનિયસ સ્પ્રેડ થશે એના થ્રુ પણ મેનિન્જાઇટિસ થઈ શકે છે. સેકન્ડ છે બાય ધ ડાયરેક્ટ એક્સટેન્શન ફ્રોમ ધ સાઇનસીસ, સાઇનસ થ્રુ અંદર ડાયરેક્ટ એક્સટેન્સ થઈ શકે છે. ઇયર એન્ડ આઈ એઝ ધ રિઝલ્ટ ઓફ ટ્રુમા, જ્યારે ટ્રુમા થાય ત્યારે એ ઇન્ફેક્શન થઈ શકે છે. મેનેન્જિયલ સ્પ્રેડ વિધિન ધ એન્ટ્રી અલોંગ ધ નવ રૂટ થ્રી પણ એન્ટ્રી થઈ શકે છે. અને ફ્રોમ કન્ટામિનેટેડ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જ્યારે કોઈ સ્પાઇનલ નીડલ યુઝ કરીએ કે કોઈ સર્જરીની અંદર કન્ટામિનેટેડ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ એના લીધે પણ આ શું આપણું મેનેન્જાઇટિસ થઈ શકે છે. તો આ એના ડિસીઝ કન્ડિશન છે, પણ એના મેઇન કોઝેટિવ ઓર્ગેનિઝમ શું છે? બેક્ટેરિયા કોઝિંગ મેનિન્જાઇટિસ ઇઝ ધ કયા બેક્ટેરિયાના લીધે મેનિન્જાઇટિસ થઈ શકે છે? તો આપણો પાસ્ચુરેલા પી મલ્ટુક્સિડા એના લીધે થઈ શકે છે. પછી સ્ટેફાઇલોકોકસ, આની સ્પેસીસ છે મિત્રો પાસ્ચુરેલા SP. સ્ટેફાઇલોકોકસની અંદર સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, સ્ટેફાઇલોકોકસ એપિડર્માઇડિસ અને સ્ટેફાઇલોકોકસ આલ્બસ, આના લીધે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે છે. એક્ટિનોમાઇસિસ, સ્પેશિયલ નોકાર્ડિયા, પછી ઇશ્ચેરેશિયા કોલાઈ, સ્ટેપ્ટોકોકસ SP એની અંદર સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયા પણ છે. તો આ બધા બેક્ટેરિયલ કોઝિસના લીધે જ્યારે કોઈ બી રૂટ થ્રુ બ્રેનની અંદર પહોંચશે અને મેનેન્જસને ઇન્ફેક્શન ઇન્ફ્લેમેશન કરશે એને કહીશું આપણે મેનિન્જાઇટિસ. ક્લેબિસિલા સ્પેસીસ છે. બીજા કયા કોઝિસ છે કે જેના લીધે મેનિન્જાઇટિસ થઈ શકે છે? બીજા મિત્રો આપણા વાયરલ કોઝિસ છે કે જેની અંદર કેનાઇન ડિસ્ટેમ્પર છે, પછી ફેલાઇન ઇન્ફેક્ટિયસ પેરિટોનાઇટિસ છે, અને માયકોટિક ઇન્ફેક્શન છે જેની અંદર હિસ્ટોપ્લાઝમોસિસ, ક્રિપ્ટોકોકોસિસ અને બ્લાસ્ટોમાયોકોસિસ. બરાબર, આ બધા કોઝિસના લીધે ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન જ્યારે બોડીની અંદર ગમે તે રૂટ હોય, વાયા યુરિનરી રૂટ હોય, વાયા ઇયરના રૂટ થ્રી હોય કે હિમેટોલોજિકલ રૂટથી હોય, કોઈ બી કે રૂટ થ્રુ હોય, કોઈ બી રૂટના લીધે જ્યારે બ્રેન અને સ્પાઇનલ કોડની અંદર ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન થશે તો એને આપણે કહીશું મેનિન્જાઇટિસ. ક્લિનિકલ સાઇનની અંદર મિત્રો હાઇપરસ્થેશિયા છે, ફીવર છે, ફીવર છે પેશન્ટની અંદર, સર્વાઇકલ પેઇન છે, ફ્રિકવન્ટલી સર્વાઇકલ રિજિડિટી પેશન્ટની અંદર જોવા મળશે. આ 3 સાઇન યાદ રાખજો: હાઇપરસ્થેશિયા, ફીવર અને રિજિડિટી. ઇન એડિશન વોમિટિંગ છે, બ્રેડિકાર્ડિયા, પેશન્ટને એનોરેક્સિયા, ભૂખ નહીં લાગે, ઓકેશન ક્રેનિયલ નર્વ ડેફિસિટ એન્ડ સીઝર મે બી ઓબ્ઝર્વ. સીઝર પણ પેશન્ટની અંદર ક્યારેક જોવા મળશે. સીઝર મે બી ક્યુઝ બાય ધ હાઈ ફીવર, બ્રેઇન ઇડેમા એન્ડ ઇન્ફ્લામેશન. વધારે પડતું ફીવર હશે, બ્રેઇનની અંદર વધારે સિવિયર ઇન્ફેક્શન હશે અને ઇડેમા હશે ત્યારે જોવા મળશે. વાઇલ વોમિટિંગ મે રિઝલ્ટ ફ્રોમ ધ ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. વોમિટિંગ ક્યારે થશે આ પેશન્ટની અંદર? ICP ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધશે ત્યારે, અથવા તો ફ્રોમ ડાયરેક્ટ ઇફેક્ટ ઓફ ધ વોમિટિંગ સેન્ટર. મેડ્યુલા ઓબ્લોંગોટામાંથી પણ જો એક્સેસિવ ઇમ્પલ્સિસ જનરેટ થઈ અને વોમિટિંગ સેન્ટરને સ્ટિમ્યુલેટ કરશે તો પણ વોમિટિંગ થઈ શકે છે. બરાબર, તો આ ધ્યાન રાખજો. સ્ટીપ ગેટ એન્ડ ધ વોલ્કિંગ વિથ ધ કોઝિન એઝ વોલ્કિંગ ઓન એક્સ, એટલે મતલબ જે ગેટ છે પેશન્ટનું ચાલવાનું એ પણ ચેન્જ થઈ જશે, સ્ટીફનેસ થઈ જશે પેશન્ટને. જોઈ શકો છો તમે પેશન્ટને. ડોગની અંદર પણ જો મેનિન્જાઇટિસ થાય તો એની અંદર પણ સાઇન સિમ્ટમ આ રીતે જોવા મળશે. રિજિડિટી ઓફ નેકની રિજિડિટી થઈ જશે. ફીવર જોઈ શકો છો ટેમ્પરેચરના લીધે. અહીંયા આ પીકની અંદર રિજિડિટી, તમે નેકની સ્ટીફનેસ જોઈ શકો છો. અને આપણે ડાયગ્નોસિસ મિત્રો કઈ રીતે કહીશું? તો ફર્સ્ટ ડિટેલની અંદર કેસ હિસ્ટ્રી લઈશું કે એને કોઈ આગળ ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન થયેલું છે કે નહીં. એના ક્લિનિકલ સાઇન પેરાસ્થેશિયા, ફીવર, રિજિડિટી. CSF એક્ઝામિનેશન મોકલીશું એના કલર માટે,
પ્રોટીન એની અંદર છે કે ગ્રામ સ્ટાઇવ પોઝિટિવ નેગેટિવ એના માટે સેલ છે ન્યુટ્રોફિલિયા બેક્ટેરિયા ઇઝ ધ કોઝિસ સેલ્સ છે જે તેની અંદર ન્યુટ્રોફિલિયા કોઝિસની અંદર ફાઇન્ડ આઉટ થશે તો એના કોઝિસ આઈડેન્ટિફાય કરવા માટે આપણે પોઝિટિવ એજન્ટ કયો છે શાના લીધે થયું છે એ આપણે આઈડેન્ટિફાય કરી શકીશું. એના પછી મિત્રો છે ટ્રીટમેન્ટ. તો જે એન્ટીબેક્ટેરિયલ છે કે જે બ્લડ બ્રેન બેરિયરને પાસ કરીને ગયા છે એન્ટીબેક્ટેરિયલ કેન પાસીસ બ્લડ બ્રેન બેરિયર એના માટે ક્લોરામ્ફેનિકોલ 50 mg પર કેજી IVIM અથવા SC પીડીની અંદર મેટ્રોનિડાઝોલ છે 10 થી 15 mg પર કેજી PO TDSમાં ટ્રાયમિથોટ્રિપ્સિન સલ્ફોનામાઇડ છે 30 થી 60 mg પર કેજી અને એમ્પિસિલિન છે 5 થી 10 mg પર કેજી IV એવરેજ 6 અવરલી. તો એની એન્ટીબેક્ટેરિયલ ટ્રીટમેન્ટ છે એ પોઝિટિવ ઓર્ગન ફાઇન્ડ આઉટ થયા પછી ડૉક્ટર ડિસાઇડ કરશે બરાબર. પછી એન્ટી કન્વર્ઝન તરીકે ડાયઝેપામ છે કે જે એનું બોડી છે સિઝનના વારંવાર એટેક આવ્યા છે કન્વર્ઝન તો એના માટે આપણે બોડીને રિલેક્સ કરવા માટે ડાયઝેપામ. એન્ટી ઇન્ફ્લામેટરીની અંદર પ્રેડનિસોલોલ 2 mg પર કેજી કે જેનું હિલિંગ તરત થઈ જાય. ઓસ્મોટિક ડાયુરેટિક મે બી યુઝફુલ ફોર ટ્રીટિંગ ઇન્ક્રીઝ ધ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર સેકન્ડરી ટુ ધ બ્રેઇન ઇડેમા. તો બ્રેઇન ઇડેમા હશે તો એના માટે ઓસ્મોટિક ડાયુરેટિક છે એ પણ આપણે ફુસેમાઇડને યુઝ કરી શકીએ. તો આ તો આપણું મેનેન્જાઇટિસ એને એક બ્રેઇન અને સ્પાઇનલ કોડનું ઇન્ફ્લામેશન એ બંનેને આપણે ટર્મ અલગ અલગ યુઝ કર્યા એને શાના લીધે થાય કોઝિસ જોયા સાઇન સિમ્ટમ એના જોયા. ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટની અંદર અકોર્ડિંગ ટુ પોઝિટિવ ઓર્ગેનિઝમ પેશન્ટને એન્ટીબાયોટિક થેરાપી સાથે સાથે મેનેજ કરવું પડશે બરાબર. તો આ ધ્યાન રાખજો પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક એમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. એના પછી મિત્રો છે એન્સેફેલાઇટિસ. તો એન્સેફેલાઇટિસની અંદર જોઈએ મિત્રો એનું ડેફિનેશન જોઈએ. Encephalitis is the inflammation of the brain tissue that may extend to the spinal cord. Encephalomyelitis causing seizure, crishling and the blindness in the dogs. એટલે એન્સેફેલાઇટિસ મિત્રો વાયરલ ઇન્ફેક્શન કે ફંગલ જેમ આપણે કોવિડની અંદર મ્યુકોરમાઇકોસિસ જોતા હતા એ સ્પ્રેડ થઈ અને બ્રેઇન અને સ્પાઇનલ કોડની અંદર ઇન્ફ્લામેશન અને ઇન્ફ્લામેટરી કન્ડિશન કરશે તો એને આપણે કહીશું એન્સેફેલાઇટિસ. તો બ્રેઇન અને સ્પાઇનલ કોડની અંદર ઇન્ફ્લામેટરી કન્ડિશન થશે એને કહીશું એન્સેફેલાઇટિસ. કોઝિસ જોને એના મિત્રો એની અંદર વાયરલની અંદર કેનાઇન ડિસ્ટેમ્પર છે, પછી રેબીઝ છે, રેબિડો વાયરસ છે, હર્પસ વાયરસ છે પપીસની અંદર છે અને બીની અંદર છે ગ્રેન્યુલોમેટસ એન્સેફેલાઇટિસ. ગ્રેન્યુલોમેટસ એન્સેફેલાઇટિસની અંદર માઇકોટિક એની અંદર ક્રિપ્ટોકોકસ એન્ડ હિસ્ટોપ્લાઝમોસિસ છે. પછી પેરાસાઇટિકની અંદર પેરાસાઇટિક કોઝિસની અંદર પણ આપણે ડિરોફિલિરિયા ઇમાઇટિસ છે, કેનાઇન એન્જીઓ સ્ટ્રોંગિલસ વાસોરમની અંદર ઇન્ફેસ્ટેશન અને ટોક્સોપાઝમોસિસ છે અને જેનેટિકલી કન્ડિશન. તો આ બધા કોઝિસના લીધે બ્રેઇન અને સ્પાઇનલ કોડની અંદર ઇન્ફ્લામેશન ઇન્ફેક્શન થઈ શકે છે બરાબર. કે જે કોઝેટિવ ઓર્ગેનિઝમ છે બ્રેઇન અને સ્પાઇનલ કોડ વાયા કોઈ બી રૂટ થ્રુ બ્રેઇન અને સ્પાઇનલ કોડ સુધી પહોંચશે અને ટિશ્યુને ડેમેજ કરશે અને એની અંદર ઇન્ફ્લામેટરી કન્ડિશન જોવા મળશે એને કહીશું આપણે એન્સેફેલાઇટિસ. મેનેન્જાઇટિસ છે એટલે બ્રેઇન અને જે સ્પાઇનલ કોડનું જે મેનિન્જસ લેયર છે એની અંદર ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન થશે. સાઇન સિમ્ટમની અંદર મિત્રો બ્રેઇન અને સ્પાઇનલ કોડનું પેશન્ટની અંદર ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન થશે તો સીઝર જોવા મળશે, ડિપ્રેશન પેશન્ટને જોવા મળશે, અબનોર્મલ ગેટ એન્ડ ઇનકોર્ડિનેશન એટલે પેશન્ટ ચાલતું હશે તો એના ગેટ અને જે કોર્ડિનેશન મૂવમેન્ટ હોય એ બરાબર નહીં હોય. બ્લાઇન્ડીનેસ પેશન્ટની અંદર જોવા મળશે, વોલ્કેન ઇન સર્કલ પેશન્ટ સર્કલની અંદર વોક કરતું જોવા મળશે, સ્ટારિંગ ઓફ ઇન્ટુ સ્પેસ, પ્રેસિંગ ધેર હેડ અગેન્સ્ટ ધ વોલ અથવા તો ફર્નિચર એટલે એના ટેકા માટે મૂકશે, એટાક્ઝિયા, સ્ટ્રેટિંગ વોક પેશન્ટની અંદર જોવા મળશે અને ઇન્ટરમિટેડ સ્ક્રેમિંગ. બધા સાઇન સિમ્ટમ સીઝર એટેક સાથે સાથે જે બ્રેન અને સ્પાઇનલ કોડવાળું પેશન્ટના ઇન્ફેક્શન છે એની અંદર જોવા મળશે કે જે કોર્ડિનેશન બેલેન્સ મૂવમેન્ટ છે એની અંદર ચેન્જ જોવા મળશે. ડાયગ્નોસિસ છે એની અંદર મિત્રો ધ ડિસીઝ ઇઝ ધ હાર્ડ ટુ ડાયગ્નોસ સિન્સ ઇટ્સ સિમ્ટમ ઓફ્ટન રિલેટેડ ટુ અધર CNS ડિસીઝ. જો કોઈ બીજા CNS ડિસીઝના રિલેટેડ સિમ્ટમ હશે તો એને આપણે
આઈડેન્ટિફાય કરવું અઘરું પડશે પેશન્ટને. સીઝર મે બી ક્યુઝડ બાય ધ મેની અધર અંડરલાઇંગ કોઝિસ કન્ડિશન સચ એઝ ધ ગ્લાયસેમિયા, હાઇપોકેલ્સેમિયા, કેનાઇન ડિસ્ટેમ્પર, રેબિસ, આ બધા ઘણા બધાના કોઝિસની અંદર સીઝર આવે છે. તો એના લીધે આપણે ડાયરેક્ટલી એન્સેફેલાઇટિસ ફાઇન્ડ આઉટ ના કરી શકીએ. એનાલાઇઝિંગ ધ વ્હાઇટ બ્લડ સેલ ઇન ધ સ્પાઇનલ ફ્લુઇડ એનાલાઇસિસ આપણે કહીશું. મોસ્ટ ઓફટન ધ ડિસીઝ ઓફ ડાયગ્નોસ આફ્ટર ધ ડોગ ડાય. પછી પોઝિટિવ ડાયગ્નોસિસ મે બી મેડ થ્રુ ધ યુઝ ઓફ ઇમ્યુનોફ્લુરોસન્ટ અથવા સિસ્ટોકેમિકલ ટેકનિક ટુ ડિટેક્ટ કેનાઇન ડિસ્ટેમ્પર, વાયરલ એન્ટીજન અથવા બ્રેન સેક્શન એન્ડ અધર ટિશ્યુ. તો એના લીધે આપણે ડાયગ્નોસિસ પેશન્ટને કરી શકીએ છીએ અને MRI પણ કરાવી શકીએ છીએ. ટ્રીટમેન્ટની અંદર મિત્રો એન્ટી કન્વલ્ઝન સચ એઝ અ ફિનોબાર્બિટલ મે બી હેલ્પ ટુ કંટ્રોલ સીઝર. એન્ટીબાયોટિક થેરાપી એન્ટી ઇન્ફ્લામેટરી છે. ઓરલ પ્રેડનિસોલોન 1 to 2 mg/kg ઇનિશિયલી ફોર સેવરલ ડેઝ, ધેન રિડ્યુસિંગ ધ ડોઝ. શરૂઆતમાંથી પછી ધીમે ધીમે એમ્ફોટેરેસિન બી જે આપણે જોયું એ પ્રમાણે 0.1 to 0.5 mg પર બોડી વેઇટ અકોર્ડિંગ 3 times in day ફોર માયોટિક એન્સેફેલાઇટિસ, માયોકોટિક એન્સેફેલાઇટિસ. અને ઇવિરામેક્ટિન 0.2 mg/kg SC રૂટ. તો બધા એના ટ્રીટમેન્ટની અંદર છે. એના પછી છે મિત્રો ફેલાઇન સ્પોન્જિયોફોર્મ એન્સેફેલોપથી FSE. એની ડેફિનેશન જોઈએ તો સ્પેસિફિક બ્રેન ડિસીઝ અફેક્ટિંગ ધ કેટ્સ રિલેટેડ ટુ બોવેન એન્ડ સ્પોન્જીફોરમ એન્સેફેલોલાઇટ એન્ડ સ્ક્રેપિસ ઇન ધ સીપ. ઘણા બધા જે કેટ્સ અને સીપની અંદર જોવા મળેલો હોય એના માટે આ એક બ્રેન અને સ્પાઇનલ કોડનો ડિસીઝ છે. કે જેની અંદર મસલ્સ ટ્રેમર, એટેક્સિયા, ડાયલેટેડ પ્યુપિલ્સ, જો ચેમ્પિયન સલાઇવેશન, બિહેવિયરલ અબનોર્માલિટી. તો સીપ અને કેટની અંદર આ જોવા મળેલા ડિસીઝ કન્ડિશન છે એક. કે ક્યાંક પૂછાય તો ધ્યાન રાખવાનું કે આવો વર્ડ આપણે સાંભળેલો છે કે જે બ્રેઇન અને સ્પાઇનલ કોડની ઇન્ફેક્શન ઇન્ફ્લામેટરી કન્ડિશનના લીધે થઈ શકે છે. એની કોઈ ટ્રીટમેન્ટ નથી. પ્રોગ્નોસિસ એ પુઅર છે. બરાબર. તો આજે આપણે આટલા સુધી રાખશું મિત્રો. કાલે નેક્સ્ટ અમુક જે ડિસીઝ કન્ડિશન અલગ બાકી છે એને આપણે કાલથી સ્ટાર્ટ કરીશું મિત્રો. તો આ આપણો આજનું જે એપિલેપ્સી છે, નાર્કોલેપ્સી છે, બરાબર, એ ધ્યાન રાખજો. એન્સેફેલાઇટિસ છે કે જે પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાઈ શકે છે અને ઉપયોગી કન્ટેન્ટ છે. તો તમે પણ જોડે જોડે વાંચતા રહેજો. રેગ્યુલર લેક્ચર અપલોડ જેમ જેમ થાય છે એમ એને ભરતા રહેજો અને એના રિલેટેડ MCQ સોલ્વ કરતા રહેજો, જેથી પરીક્ષામાં પૂછાય તો આપણે ક્યાંય MCQ સોલ્વ કરવામાં તકલીફ ના પડે. તો અબકી બાર 1903 પાર માટે આપણે જે તમે હું મિત્રો સાથે કરીને નિસ્વાર્થ ભાવે મહેનત કરી રહ્યા છીએ તો એને સફળ પાડવા માટે તમે પણ હાર્ડવર્ક કરતા રહેજો. ફરીથી કાલના લેક્ચરની અંદર મળીશું. તમામ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. વાંચતા રહેજો. વિડીયોને તમારા બધા કલીગ્સના ગ્રુપમાં શેર કરજો, જેથી બધાને લાભ મળી શકે અને એના રિલેટેડ MCQ સોલ્વ કરજો. અને ચેનલ ઉપર હજી જો મિત્રો નવા હોય અને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.